આ એનઆરઆઈ જે ગુજરાતીઓ વિદેશમાં વસે છે એમણે ગુજરાતની બેન્કોની અંદર માત્ર 3 મહિનાની અંદર 10,000 કરોડ રૂપિયા બેન્કોમાં જમા કરાવ્યા છે। અમેરિકન ડોલરની સામે ભલે ભારતીય રૂપિયો નબળો પડ્યો હોય, પરંતુ વિદેશમાં રહેતા ગુજરાતીઓને બખ્ખા થઈ ગયા છે અને ગુજરાતની બેન્કોને પણ બહુ મોટો ફાયદો થઈ ગયો છે આ ડોલર મજબૂત થવાને કારણે। નોન રેસિડન્ટ ગુજરાતી એટલે એનઆરજી, આ એનઆરઆઈ જે ગુજરાતીઓ વિદેશમાં વસે છે એમણે ગુજરાતની બેન્કોની અંદર માત્ર 3 મહિનાની અંદર 10,000 કરોડ રૂપિયા બેન્કોમાં જમા કરાવ્યા છે। અને ડોલરનું તો કારણ છે જ, પરંતુ બીજા બી કારણો છે કે જેને કારણે એનઆરજીઓ હવે ગુજરાતમાં પૈસા ઠાલવી રહ્યા છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। સ્ટેટ બેન્કર્સ કમિટીનો એક અહેવાલ છે, એની અંદર એવું જણાવવામાં આવ્યું કે ગુજરાતની અંદર એનઆરઆઈ ડિપોઝિટ છે એ જુલાઈથી સપ્ટેમ્બર 2024માં જે 1.01 લાખ કરોડની હતી એ આ વખતે જુલાઈથી સપ્ટેમ્બરના સમયગાળામાં એટલે કે 3 મહિનાની અંદર જ 1.11 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ। મતલબ કે 10,000 કરોડની ડિપોઝિટ વધારે થઈ અને ટકાવારીમાં જોઈએ તો 10% વધારો થયો છે। હવે એવું કહેવાય કે વિદેશમાં જે લોકો રહે છે એના પૈસા અહીંયા ગુજરાતમાં આવે છે તો એનઆરઆઈ તરફથી મોકલવામાં આવેલા રેમિટન્સની અંદર 10,000નો વધારો થયો। હવે રેમિટન્સ એટલે આમ તો બધાને ખબર છે, પણ એક સામાન્ય ભાષામાં તમને સમજાવું કે જે લોકો વિદેશમાં રહેતા હોય અને પોતાના વતનની અંદર એટલે પોતાના રાજ્યની અંદર જ્યારે પૈસા મોકલાવે એને રેમિટન્સ કહેવામાં આવે છે। અને એ પોતાના ખાતામાં નાખે, પરિવારના ખાતામાં નાખે, અને એવું હોઈ શકે છે કે કોઈ રિલેટિવ્સના ખાતામાં પણ નાખે। મતલબમાં જે પૈસા વિદેશથી અહીંયા એમના ખાતામાં આવે છે એને રેમિટન્સ કહેવામાં આવે છે। હવે આ અહેવાલની અંદર એવું પણ કહેવામાં આવ્યું છે કે 30 સપ્ટેમ્બર 2024ના દિવસે ડોલરની સામે ભારતીય રૂપિયાનો ભાવ 83.84 હતો અને 30 સપ્ટેમ્બર 2025ના દિવસે ડોલરનો ભાવ 88.83% હતો। મતલબમાં ડોલરની અંદર 5%નો વધારો થયો છે। હવે તમને આમ તો સ્વાભાવિક છે કે ત્યાં આગળ જે નોન રેસિડન્સ ગુજરાતીઓ રહે છે, એનઆરજી રહે છે, એમને ડોલરની સામે રૂપિયા વધારે મળે છે, એટલે એને કારણે એક ફાયદો તો છે જ કે એ રૂપિયા વધારે આવે છે તો એ પૈસા ગુજરાતમાં નાખે છે। પરંતુ સાથે સાથે બીજા બી કારણો છે કે જેને કારણે આ એનઆરજીના પૈસા ગુજરાતમાં ઠલવાઈ રહ્યા છે। બીજું કારણ એ છે કે ભારતની અંદર અત્યારે જીએસટીના દર જે કટ કરવામાં આવે, જીએસટીના ભાવ ઘટાડવામાં આવ્યા, એને કારણે પણ એમને એવું લાગ્યું કે ભારત અને ગુજરાતનો ગ્રોથ સારો થઈ શકે। બીજું કે હમણાં છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની જે આર્થિક વૃદ્ધિ છે એ પણ એક કારણ છે કે એનઆરજીને એવું લાગે છે કે ગુજરાતની અંદર પૈસા સેફ છે અને ભવિષ્યની અંદર વધારે કમાણી થઈ શકે છે પોતાના રૂપિયા જો અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરે તો। આ ઉપરાંત ઘણા બધા એવા આઈપીઓ પણ આવી રહ્યા છે કે જેને કારણે પણ એનઆરજીને રૂપિયા રોકવામાં ઇન્ટરેસ્ટ છે। પણ એક સૌથી મોટું કારણ એ માનવામાં આવે છે કે હમણાં છેલ્લા કેટલાક સમયથી જે એનઆરજી છે, નોન રેસિડન્ટ ગુજરાતીઓ, એમને રિયલ એસ્ટેટમાં બહુ રસ પડ્યો છે। ખાસ કરીને વૈભવી વિલાની પૂછપરછ થઈ રહી છે, મોટા મકાન ભાડે આપવા માટે ખરીદી થઈ રહી છે। આ ઉપરાંત કોમર્શિયલ પ્રોજેક્ટમાં પણ એનઆરજીને રસ પડી રહ્યો છે। તો એને કારણે ખાલી 3 મહિનાની અંદર આ એનઆરજીના 10,000 કરોડ રૂપિયા ભારતીય બેન્કોની અંદર આવ્યા, એટલે ગુજરાતની બેન્કોને પણ એમ કહી શકાય કે બખ્ખા થઈ ગયા। કારણ કે આટલી મોટા પાયે ડિપોઝિટ આવી છે તો એ પૈસા ફેરવતા બેન્કોને પણ સારી એવી કમાણી થશે અને એનઆરજીને તો કમાણી થવાની જ છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।